ધર્મેશ ભરવાડની હત્યા કરવામાં આવી હતી। એ જે બે આરોપી હતા, બે આરોપીના ઘર પાડવામાં આવ્યા છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। ઘર પાડતાથી લોકોની એવી હાલત છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમને ખબર જ હશે કે ભરવાડ સમાજના જે દીકરો ખોયો છે દોસ્તો, તો એમની હાલત તો કેવી થઈ હશે દોસ્તો। કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। તો તમને ખબર જ હશે કે ખાલી ગાડી ઓવરટેક કરવાના મામલે બોલાચાલી થઈ હતી દોસ્તો। ત્યાર પછી શરીર વડે ઘા કર્યા હતા અને જાનથી મારી નાખવામાં આવ્યા છે દોસ્તો। અને ભરવાડ સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા હતા દોસ્તો। તો તમને ખબર જ હશે કે દુકાનો પણ સળગાવી દેવામાં આવી હતી દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે બે આરોપી હતા, બે આરોપીને દોરડે બાંધીને સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। જે જગ્યાએ જે ભરવાડ સમાજના દીકરાને મારી નાખવામાં આવ્યા હતા ત્યાં લાવવામાં પણ આવ્યા હતા। 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। જે લોકો હતા એના ઘર પણ પાડી દેવામાં આવ્યા છે જીસીબી કરીને દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। અને ભરવાડ સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો। ભરવાડ સમાજનું એવું કહેવું છે કે 2 થી 3 વર્ષે આવી ઘટના ઘટતી હોય છે। આની પહેલા 2022ની અંદર કિશન ભરવાડની હત્યા કરી નાખવામાં આવી હતી દોસ્તો। ત્યાર પછી આ બીજી પણ ઘટના આવી ઘટી ગઈ છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો ધંધુકા ગામની અંદર અત્યારે હાલ એમ કહેવાય છે કે જીસીબી ફરી વળી છે દોસ્તો। જે એમ કહેવાય છે કે જે ગુંડાગર્દી કરે છે એ બધાના મકાનો પણ પાડી રહ્યા છે દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી યાર। બીજા વિડીયો મળે તબ તક के लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયો તબ તક के लिए बाय बाय।